વેપારીઓ સામે ફરી એકવાર નગરપાલિકાનો તપાસનો દોર શરૂ। નમસ્કાર, હું શ્વેતાને હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। પાણી, ઘી, દવા જેવાના નમૂના લેવાયા। આમ પણ અવારનવાર ફરસાણ તેમજ ગત દિવસોમાં શેરડીનો રસ, આઈસ્ક્રીમ પાર્લરો અને ઠંડા પીણાના સેન્ટરો પર ચેકિંગ હાથ ધરાયું હતું। ઉનાળાની સિઝન અને સામી ચૂંટણીએ ઘણીકવાર રેલીમાં કાર્યકર્તાઓ પણ ઠંડા પીણા અને આઈસ્ક્રીમનો ઉપયોગ કરતા હોય છે અને કેટલાક વેપારીઓ ત્યાંથી નમૂનાઓ લેવાયા છે। ત્યારે ફરી એકવાર વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી, ઘી, દવા વગેરેનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે। શહેરમાં નિઝામપુરા, મેઇન રોડ, ગોરવા, તરસાલી, વારસિયા, હાથીખાના, છાણી, કાલુપુરા તેમજ રાવપુરા વગેરે વિસ્તારોમાં ચેકિંગ કરી નમૂના લેબોરેટરીમાં મોકલાયા હતા અને વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં હંમેશા સત્તાધીશો સૂરા છે। આવી જ તકેદારી, કચરા કલેક્શન, ડ્રેનેજ વ્યવસ્થા, પ્રી મોન્સૂન કામગીરી તેમજ ગેસ લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓ બિન અનુભવ કોન્ટ્રાક્ટરોને આપવાના કારણે પ્રજાને પ્રાથમિક સુવિધાનો હંમેશા અભાવ રહે છે। તો એની સામે તપાસ કામગીરી કે પગલાં કેમ નહીં, આવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે।